હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે બહાર જેવી એકદમ ટેસ્ટી અને મસ્ત પાણીપુરી તમે ક્યારેય નહીં ખાધી હોય એવી એક નવી ટ્રીક સાથે રેસીપી જોઈશું। હવે આપણે કુકરમાં 1 ગ્લાસ પાણી ગરમ મૂકીશું। પછી તેમાં આપણે 1 કિલો બટેકા લીધેલા છે તેને ફાડા કરીને તેમાં નાખીશું। પછી 1 ચમચી આપણે મીઠું નાખીશું। હવે આપણે આ 4 થી 5 કલાક સુધી પલાળેલા ચણા લીધેલા છે તેને પણ આપણે કુકરની અંદર જ મૂકી દઈશું કે જેથી કરીને આપણા ચણા અને બટેકા બંને સાથે બફાઈ જાય કે આપણો ગેસ પણ ન બગડે અને આપણો ટાઈમ પણ ન બગડે। તેવી રીતે આપણે મૂકીશું। પછી તેમાં આપણે 1 ચમચી મીઠું નાખીશું। પછી આપણે તેમાં 2 ગ્લાસ પાણી નાખીશું। હવે આપણે કુકર પેક કરીને આપણે 4 વિસલ વગાડીશું। આપણા ચણા અને બટેકા બફાય ત્યાં સુધી આપણે પાણી ત્યાં રેડી કરીશું। તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત ફુદીનો આપણા ફળિયામાં છે જે ઓર્ગેનિક જ છે। તો આપણે તેને કટ કરી લઈશું। આનું એટલું મસ્ત ટેસ્ટી પાણી બનશે। પછી આપણા ફળિયામાં સુરતી મરચી છે, તમે જોઈ શકો કેવી મસ્ત મરચી છે અને તેમાં કેટલી બધી મરચી આવેલી છે। તેમાંથી આપણે 5 થી 6 મરચી તોડી લેશું। હવે આપણે મિક્સર જાર લેશું। પછી તેમાં આપણે ફુદીનો પાન છૂટા પાડીને આપણે તેમાં નાખીશું। પછી આપણે મરચીને કટ કરી લેશું। પછી 1 ટુકડો આપણે આદુનો નાખીશું। પછી તેમાં આપણે ધાણાને કટ કરી લેશું। 1 ચમચી મીઠું નાખીશું। આપણે જંજીરાનું પેકેટ લીધું છે તે આપણે અડધું પેકેટ તેમાં નાખીશું। 2 ચમચી સંચર પાવડર નાખીશું। પછી મરી પાવડર છે, આ મરી પાવડરનું પેકેટ રેડી દુકાને મળે છે તે આપણે મરી પાવડર તેમાં 5 ચમચી નાખીશું। 3 કળી આપણે લસણની નાખીશું। હવે આપણે તેમાં 2 લીંબુ નીચોવીશું કે જેથી કરીને આપણું પાણી એકદમ ખાટું અને તીખું બને, એટલે આપણે 2 લીંબુ તેમાં નીચવી નાખીશું। પછી તેને આપણે મિક્સર જારમાં આપણે પીલી નાખીશું। હવે આપણે ફુદીનાની પેસ્ટ બની ગઈ છે તો આપણે મોટી એક પવાલી લેશું। પછી તેમાં આપણે આ પેસ્ટ નાખીશું અને પછી આપણે આ 4 ગ્લાસ ઠંડુ પાણી લીધેલું છે તો તેમાં આપણે નાખીશું। પછી તેને બરાબર મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો આપણું કેટલું મસ્ત ટેસ્ટી આપણું પાણી બની ગયું છે। તો હવે આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું। હવે આપણા ચણા અને બટેકા બફાઈ ગયા છે તો આપણે ચણાને છે તે એક જારીમાં કાઢી લઈશું। હવે આપણે બટેકામાંથી કુકરમાંથી પાણી કાઢીને આપણે બટેકાને બહાર કાઢી લઈશું। પછી તેને ઠરવા દઈશું। પછી આપણે ફોલીને રેડી કરીને ખાશે આપણા બટેકા। પછી તેને આપણે પાવભાજી સૂંદવાના વડે આપણે બધા બટેકાનો સૂંદો કરી લઈશું। આપણે એવી રીતે સૂંદો કરવાનો છે કે આપણે એક બટેકાની ગાંઠ પણ ન રહે અને એકદમ મસ્ત આપણી પેસ્ટ બને ત્યાં સુધી આપણા બધા બટેકાને આપણે સૂંદી નાખીશું। હવે આપણે બટેકાનો સૂંદો થઈ ગયો છે તો આપણે 1 વાટકો પાણીપુરીનું પાણી લઈશું। પછી તેમાં આપણે 2 ચમચી ચટણી નાખીને બરાબર મિક્સ કરી લઈશું। પછી તે પાણી છે તે આપણે આમાં નાખીશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। જો તમે જે પ્રમાણે ખારા મોરું ખાતા હો તે પ્રમાણે તમે મીઠું નાખી શકો છો। પછી તેને આપણે બરાબર મિક્સ કરી લેશું। મિક્સ થઈ જાય પછી તેમાં આપણે થોડાક સૈણા નાખીશું। હવે આપણે બરાબર મિક્સ કરી લેશું કે આપણા સૈણા અને બટેકા એકદમ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવીશું। તો રેડી છે આપણી પાણીપુરી। પાણીપુરી સાથે આપણે પાણી, મસાલો, પૂરી અને કાંદા અને આપણે ઝીણી સેવ લીધેલી છે। મિત્રો તમે આવી રીતે ઘરે પણ ટ્રાય કરજો, તમારે પણ બહાર જેવી મસ્ત પાણીપુરી બનશે। મિત્રો તમને કેવી લાગે આ પાણીપુરી? સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો। ફરીથી મળીશું નવી રેસીપી સાથે। અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર।